તો ચલો આપણે છે ને હવે આજે બટાલ છે ને આ રોપ કરેલો હતો ને એ આ પહેલો બેડ બનાવ્યો છે ને તો એમાં બટાલ નાખી દઈએ, કારણ કે પહેલી બાજુ બટાલ નાખવા જાઉં ને તો પ્રોબ્લેમ થઈ જાય મને ઓલા દૂધલીના અને બધા વહેલા સારાઓમાં, એટલે એ ચેન્જ કરી નાખી જગ્યા મેં અહીં નાખી દીધા છે. આમાં વાવવાનું છે તો આ બધા 3 સેટના માર્યા હતા. તો આમાં છે કંઈક સફેદ છે, એક કંઈક ઓરેન્જ કલરના છે, અને આ હતા ને એ પિંક કલરના હતા. એને મેં છે ને કાપી અને નાના નાના પીસ કરી લીધા છે. તો આમાં છે ને આની જાતના આપણે બટન નાખી દેવું, મસ્ત કરીને તમને બતાવું. તમે છે ને નાના નાના આવી નાની છે ને ડાયરેક્ટ કરી લીધી છે કાપી ટુકડા આટલા. આમાં છે ને મેં આમાં રોપ કરવા માટે જ કરીને રાખ્યો હતો, કારણ કે આમાં ઉગી જાય ને તો હું કે જીવતા રહે એમ. હા દીકરું. તો ચલો હવે આપણો ટાઈમ આવી ગયો છે. આ વર્ષે ટ્રાય કરીએ નાખીને કેવા આપણા બટાલ થાય છે કે નહીં, પછી ખબર પડે. વિન્ટરમાં હવે બટાલનું ઓલું થાય ત્યારે. તો ચલો આપણે આને છે ને એક ઓલું કાપી લીધું છે, તો બીજાને પણ એવી રીતના કાપીને ટુકડા પીસીસ કરી નાખું. તો ચલો અમારે બટાલ સોંપવાનું ચાલુ થઈ ગયું છે. તો આવી રીતે ખાડો પાડીને આમ સોંપી દેવાનો. તમારા બટાલ સોંપાઈ જાય પછી તમને હું બતાવું. જો એક અહીંયા છે, આ અલગ છે પાછા બટાલ, અને આમાં છે એ અલગ બટાલ છે. 3 રેટના બટાલ છે અમારી પાસે. તો ચલો આપણા બટાલ છે ને વવાઈ ગયા છે, પાણી પાઈ દઈએ. આ વર્ષે ટ્રાય જોઈએ બટાલ બેઠે છે કે નહીં. ને આમાં છે ને તે પહેલાં હું આગળ નર્સરીમાંથી પેલું લાવ્યો હતો ને ફૂલ, એ આમાં ફૂલ વાવી દીધે છે. અને આમાં છે ને પહેલાં બલ્બ વાયા છે, એ ઉગે ને પછી તમને બતાવવા હું. તો આટલા શીતલના પ્લાન્ટ છે આ બધા ફૂલવાળા. અહીંયા છે ને આ જાફરીના રોપ વાયા છે મારી સાસુએ. એ લોકોએ ઓલા કુંડાઓમાં ઉગાવ્યા હતા ને તે થઈ ગયા હતા, તો એ લોકો અહીં નાખી દીધા છે. આમાં બધામાં છે ને આપણે મોગરી વાવી છે. હવે મોગરી ઉગે પછી તમને બતાવવા. આજે બીજો દિવસ આવ્યો છે. તો આ છે બધો આપણો રોપ. એમાંથી છે ને ગાઈસ આ પેલી બાજુ મરચી છે, તો મરચી બહુ મસ્ત થઈ ગઈ છે. આ છે ટમેટી, આ બાજુ છે રીંગણી. તો ગાઈસ રીંગણી પણ બધી જો અડધી મળી ગઈ છે. જો કેટલી મળી ગઈ મારી રીંગણી, ખબર નહીં કેમ. પેલા પોર્ચ બાજુ હતા ને તો એ બાજુ હરખો તડકો આ છે, બધા નીચેના ભાગમાં હતા ને તો જે નીચે હતા ને એને તડકો મળ્યો ને તો એના મૂળિયા હરી ગયા, એટલે એ મળવા માંડ્યા છે. તો ખબર નહીં હવે એમાંથી રીંગણી કેટલી થાય. અને મરચી તો બહુ પરફેક્ટ આપણી થઈ ગઈ છે આમ મસ્ત, ને 2 પાંદડા બીજા કાઢી ગઈ છે. હવે એને છે મેં તેરકે બરાબર કાઢી નાખી છે. મેં કીધું આજે તડકો પડે ને હવે એને છે ને જામાં રાખવાની છે. ત્યાંથી બધું લઈને પછી આમાં મૂકી દઉં. પાછો વખતે તડકો પડશે ને પાછી અહીં બરાબર કાઢવી પડે, કારણ કે હવે અહીં તડકાની જ જરૂર છે. તો ત્યાં છે ને તે બપોરના બહુ મોડો તડકો આવે છે, તો અહીંયા આવી જાય વહેલો તો હું કે તડકો લાગતો છે ને તેને થોડા કામ સારા થાય. અને બધી મેં છે ને એલોવેરાના આ સાઈડ ઉપર રાખી દીધી છે. અહીંયા એલોવેરાને તો તડકાની જરૂર હતી, તો અહીં નહીં થાય. એને હીરો હોય કે તડકો હોય એને કંઈ ફરક પડે નહીં. ચલો આપણે આજના બટાલ સોંપવાનો હતો તો સોંપી દીધા છે. અને આટલું ગાર્ડન આપણે ગોડી નાખ્યું છે. હવે જ્યારે આપણે જે વાવવાનું થાય એ પ્રમાણે વાટા જાઉં.